નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરની કાર કાચા રસ્તે ચડી ન શકતા આખરે તેને ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી કલ્યાણકારી યોજનાઓ પહોંચતી નથી એને સંતુલિત વિકાસ કહેવાતો નથી, અને એનાથી બિલકુલ વિપરીત વાત એ છોટાઉદેપુર જિલ્લામાં ફલિત થઈ છે. કારણ કે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ નગરજનો રોડ, રસ્તા અને પાણી જેવી આંતરમાળખાકીય સુવિધાઓથી પણ વંચિત છે, અને જેનો અનુભવ ખુદ જિલ્લા કલેક્ટરને પણ થઈ ગયો હતો. છોટાઉદેપુરમાં કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી જોવા માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા અને ડીડીઓ સચિન કુમાર આ કામગીરી નિહાળ્યા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર ખેંદા ખાતે કાચા રસ્તાના ઢાળ ઉપર ફસાઈ ગઈ હતી, અને જેને પરિણામે કલેક્ટરની કારને સ્થાનિક રહીશોની મદદથી ટ્રેક્ટરથી ખેંચવાનો વારો આવ્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.